આર્કોસ ફિલ્મ એટલે હું મારા શબ્દમાં તો એવું કહી શકું કે એક જ લાઈનમાં તમારે તમામ કાર્ય પદ્ધતિ જો બતાવી હોય તો એનું નામ એટલે આર્કોસ ફિલ્મ. નમસ્કાર, હું અંકિત બુટાણી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટને રિપ્રેઝેન્ટ કરું છું. આર્કોસ ફિલ્મનો અમને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયેલો અને ત્યારબાદ અમારે એને મળવાનું થયું એટલે અમને આ ટીમે માઇક્રો લેવલ સુધીની બધી જ માહિતીઓ આપી અને આ ડોક્યુમેન્ટરી બનાવવાનું અમે નક્કી કર્યું. અને ડોક્યુમેન્ટરી એટલા માટે બનાવી કે કોઈ પણ કાર્ય જે માનવ સેવા હોય, જીવ સેવા હોય, અને અમારો એક એવો સ્લોગન આપેલું છે કે એક ક્ષણ પણ ભક્તિ કહેવાય જ્યારે માણસ માણસને કામ આવે. તો આ ભાવ સાથે આ સંસ્થાના 300 જેટલા યુવાનો કાર્ય કરી રહ્યા હતા. તો એ કાર્યને લોકો સમક્ષ પહોંચાડવા માટે ક્યારે કોઈ આપણી પાસે કામ માંગતું હોય તો આપણે એને કોઈ નાનો એવો વિડીયો જે હોય એ આપતા હોઈએ, પણ એક આ પદ્ધતિસરનો વિડીયો આપવા માટે આ ડોક્યુમેન્ટરી બનાવવાનું અમે નક્કી કર્યું. આર્કોસ ફિલ્મના મિત્રો સાથે અમારે કામ કરવાનું થયું. સંસ્થાની તમામ કામગીરી એક નાની એવી શોર્ટ ફિલ્મની અંદર આપણે આવરી લઈએ એવો એક અમારી ડોક્યુમેન્ટરી બની રહી હતી. પણ એ મિત્રો દ્વારા નાનું પણ અમને જે કરેક્શન હતા એ કરાવતા જતા હતા અને તમામ વસ્તુઓ એક ડોક્યુમેન્ટરીના માધ્યમથી લોકો સમક્ષ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકાય એટલો અમને સાથ સહકાર આપ્યો. એની વાણી વર્તન સાથે રહીને ખૂબ આનંદ થયો. આ ડોક્યુમેન્ટરીની અંદર જ્યારે સ્ક્રિપ્ટિંગ થતું હોય છે ત્યારે અમુક વર્ડ્સની આપણે જરૂરિયાત પડતી હોય છે. તો એ વર્ડ્સ માટે પણ આપણને સહકાર મળ્યો, સહયોગ મળ્યો અને ડોક્યુમેન્ટરી એક સુંદર બને એવો પ્રયાસનો અમને એમનો સહકાર પણ મળ્યો. આ સંસ્થાની આખી ડોક્યુમેન્ટરી બની અને આખી ડોક્યુમેન્ટરી બનીને પછી જ્યારે લોકો સમક્ષ પ્રેઝન્ટ કરી ત્યારે અમને પણ ભરોસો નહોતો, વિશ્વાસ નહોતો એટલું રિઝલ્ટ મળ્યું કે કઈ રીતે કે લોકો સમક્ષ જ્યારે કોઈ પણ સંસ્થાની કામગીરીને પ્રેઝન્ટ કરવાની હોય કે આ સંસ્થા દ્વારા આ કાર્યો થઈ રહ્યા છે, આવું સદકાર્ય થઈ રહ્યું છે અને આ વિઝન સાથે અમારી સંસ્થા કાર્ય કરી રહી છે, તો એ જ્યારે લોકો સમક્ષ આ ડોક્યુમેન્ટરીના માધ્યમથી અમે મૂક્યું ત્યારે લોકોને ખૂબ જ નાની એવી ફિલ્મની અંદર પણ આખો એ સંસ્થાનો ભાવ અને સંસ્થાનું આખું વિઝન સમજાઈ જાય એવો સુંદર મજાના ડોક્યુમેન્ટરી આ બની. એટલે એના માટે ખૂબ લોકો અમારી સાથે જોડાણા. સંસ્કૃતિ ધામનું અમે જે વિઝન લઈને ચાલી રહ્યા છીએ એનાથી પણ અમે લોકોને વાકેફ કરી શક્યા અને માહિતી અમે જન સુધી પહોંચાડવામાં પણ સફળ થયા. એનાથી અમને આ ડોક્યુમેન્ટરી બનાવવાથી આ ઘણા બધા ફાયદાઓ થયા છે. અને સાથે સાથે જેવી રીતે લોકોને પ્રત્યક્ષ અમારે સમજાવવા માટે જવું પડતું હતું, સંસ્થાની વાત મૂકવી પડતી હતી, એના જગ્યાએ કોઈ પણ વ્યક્તિને સંસ્થાની માહિતી જોતી હોય તો ફક્ત ને ફક્ત એક જ આ ડોક્યુમેન્ટરી આપીએ એટલે સંસ્થાની આખી માહિતી અમને મળી જતી હોય છે. આર્કોસ ફિલ્મ એટલે હું મારા શબ્દમાં તો એવું કહી શકું કે એક જ લાઈનમાં તમારે તમામ કાર્ય પદ્ધતિ જો બતાવી હોય તો એનું નામ એટલે આર્કોસ ફિલ્મ. અને કોઈ પણ વ્યક્તિ ત્યારે સફળ થઈ શકે કે જ્યારે એ પોતે વ્યક્તિની સાથે મળીને સુંદર કામ કરી શકે. આ આર્કોસ ફિલ્મના મિત્રો દ્વારા અમારી સાથે રહીને આ એક વખતનું જોડાણ નહીં પણ સંસ્થા સાથે કાયમનું જોડાણ બને એવું એનું બિહેવિયર રહ્યું છે ને એનાથી હું ખૂબ ખુશ છું. અને હું તો આ આર્કોસ ફિલ્મના તમામ મિત્રોનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું.